ગીર સોમનાથ જિલ્લાના સૌથી મોટા પૈકી એક ગણાતા સિંગોડા ડેમમાંથી ખેડૂતોને શિયાળુ પાક માટે સિંચાઈ માટે પાણી આપવા માટે બેઠક યોજાઈ। ગીર સોમનાથ જિલ્લાના સૌથી મોટા ગણાતા એક પૈકી સિંગોડા ડેમમાંથી સિંચાઈ માટે પાણી આપવા સંદર્ભે ખેડૂતો અને અગ્રણીઓ સાથે સિંચાઈ સલાહકાર સમિતિની બેઠક ડેમ ઓથોરિટી સાથે મળી। શિયાળુ પાંચ પાણી બાદ ઉનાળુ અને ચોમાસા પહેલા કોરવાણના પાણી આપવા બાબતે સહમતિ સંધાઈ। ગીરમાંથી નીકળતા સિંગોડા નદી પર જામવાળા નજીક જંગલમાં આવેલો સિંગોડા ડેમ ગીર સોમનાથ જિલ્લામાં આવેલ સૌથી મોટા ડેમ પૈકીનો એક છે। તાજેતરમાં કોડીનાર ખાતે આવેલી સિંચાઈ વિભાગની ઓફિસો, ખેડૂતો અને અગ્રણીઓની હાજરી સિંચાઈ સલાહકાર સમિતિની બેઠક પર ગીર સોમનાથ જિલ્લા સિંચાઈ વિભાગના કાર્યપાલક ઇજનેરના અધ્યક્ષ સ્થાને મળી હતી। શિયાળા દરમિયાન સિંગોડા ડેમમાંથી ખેડૂતોને વિવિધ પાકો માટે પાચણ પાણી આપવામાં આવ્યા હતા, જે બદલ ખેડૂતોએ સિંચાઈ વિભાગનો આભાર માન્યો હતો। આ બેઠકમાં સિંગોડા ડેમમાં વર્તમાન પાણીના સંગ્રહને ધ્યાને લેતા આગામી ઉનાળા દરમિયાન બે પાણી આપવાનું નક્કી થયું હતું, જેમાં 12 જેટલા ગામોમાં સેંકડો હેક્ટર જમીનને ઉનાળુ પાક જેવા કે મગ, અડદ, ચણા, સોયાબીન, બાજરી અને મગફળી જેવા પાકો માટે પાણી આપવામાં આવશે। સિંગોડા ડેમની કુલ 1273 MCFT પાણીની સંગ્રહ ક્ષમતા છે, જે પૈકી હાલ 651 MCFT પાણી ભરાયેલું છે, એટલે કે 50% જેટલા ડેમ હજુ પાણીથી ભરેલા છે। આમાંથી 100 MCFT પાણીનો જથ્થો વન્ય પ્રાણી માટે અનામત રાખી 45 જેટલા ગામો માટે પાણી પુરવઠા બોર્ડ દ્વારા પીવાનું પાણી આપવામાં આવશે। આ ઉપરાંત ચોમાસા પહેલા એક પાણી કોરવાણનું 12 ગામોની સિંચાઈ માટે પણ આપવામાં આવશે। ચોમાસા દરમિયાન વરસાદ ખેંચાય તો પણ આગામી ઓગસ્ટ માસ સુધી ચાલે તેટલું પાણી હાલ સિંગોડા ડેમમાં સંગ્રહાયેલું છે। આમ સિંગોડા ડેમ ખેડૂતો માટે ખરા અર્થમાં જીવારી દોરી સમાન બનવા પામ્યો છે। આજરોજ સિંગોડા સિંચાઈ યોજનામાં સિંચાઈ સલાહકાર સમિતિની બેઠક મળેલી હતી। તેમાં સિંચાઈ સલાહકાર સમિતિના સભ્યો સાથે પરામર્શ કરી અને ઉનાળુ પાણી માટે 3 પાણી આપવાનું નક્કી કર્યું છે। તેમાં 2 પાણી મગ, અડદ અને તલ આવા પાકો માટે આપશું અને એક ત્રીજું પાણી એ ચોમાસા પહેલાં કોરવણ માટે આપશું, જેથી ખેડૂતો આગોતરી વાવણી કરી અને પાક લઈ શકે। જી, સિંગોડા ડેમની અંદર 1273 MCFT પાણીનો જથ્થો કુલ સંગ્રહ થાય છે। અત્યારે 651 MCFT પાણીનો જથ્થો ઉપલબ્ધ છે, એટલે 56% પાણી ઉપલબ્ધ છે અને એમાં આયોજન મુજબના 3 પાણી પૂરા કરવામાં આવશે। પાણી પુરવઠા બોર્ડને પાણી આપવામાં આવશે અને વન વિભાગનું પણ રિઝર્વ રાખવામાં આવશે। આમ ઓગસ્ટ મહિના સુધી સિંગોડા ડેમની અંદર પાણીનો જથ્થો ઉપલબ્ધ રહેશે, એ પ્રમાણેની સ્થિતિ છે। એટલે ખેડૂતોને ખાસ કરીને એક ચોમાસા પહેલાં કોરવાણનું પાણી જો મળી જાય તો બહુ વાંધો આવતો નથી, કારણ કે એ કોરવાણનું પાણી મળી ગયા પછી પણ 1 મહિનો દિવસ માટે વરસાદ લંબાય તો પણ એ પાકને કોઈ મુશ્કેલી નહીં આવે અને ખેડૂતોના પાક પણ વ્યવસ્થિત રીતે થઈ શકે।